વડોદરામાં બોગસ જન્મ પ્રમાણપત્ર મળી આવવાનો સિલસિલો જારી છે। આજે મકરપુરા ખાતે આવેલી પાલિકાની વોર્ડ નંબર 19ની કચેરીમાં પાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની તપાસ દરમિયાન બોગસ બર્થ સર્ટિફિકેટ મળી આવી, જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી અને બર્થ સર્ટિફિકેટ અલવાનાકા પાસેના સાયબર કાફેમાં માત્ર 500 રૂપિયામાં બનાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે। આ સમગ્ર મામલો મકરપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને પોલીસે એક શખ્સની અટકાયત કરીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। मैं फर्जी समझ के थोड़ी किया था। अगर फर्जी किया होता, मेरे को ऐसा कुछ पता नहीं था कि ये फर्जी है। ठीक है, मेरे पास इसका जैसे और दूसरा भी है जो मतलब ग्राम पंचायत से जो निकाल के दिया था जहाँ मेरी लड़की का जन्म हुआ था, ठीक है ना, वो भी है मेरे पास में। पर वो स्कूल के अंदर मेरी लड़की इंग्लिश मीडियम में पढ़ती है, तो वो स्कूल के अंदर वो गुजराती का नहीं चला रहे थे, तो इसकी वजह से है ना मैं उसको इंग्लिश में कन्वर्ट कराया था। मतलब जन्म दाखिला वो हम लोग सोखड़ा रहने गए ना, वहाँ बनवाए थे, ऐसा बोला ना। ऐसा निकल नहीं सकता है, अब जहाँ पर जन्म हुआ होता है पर नहीं मालूम था, हम लोग नए नए थे मैडम, इधर हम लोग को नहीं मालूम था। इसके लिए हम लोग जो शुरू में नए नए रहने आए तो नहीं मालूम था कैसे जन्म। यहाँ पर रहते हो 2008 में जन्म हुआ तब की बात है। એટલે જ મેં કહ્યું કે આ ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિનું હવે નિર્માણ થઈ રહ્યું છે। 1લી તારીખે પકડ્યું, આજે પકડાયું છે, પણ મને એક આનંદ થાય છે કે જે 3 લેયર સેટઅપ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આધાર કાર્ડની એન્ટ્રી માટે જે શરૂ અમે કર્યું છે એ ડેમો અને એ વર્કઆઉટ અમે જે કર્યું છે બહુ પરફેક્શન સાથે જઈ રહ્યું છે। અમે નમ્ર અપીલ આપના માધ્યમથી કહે છે કે ગવર્મેન્ટ સેક્ટરમાં જ તમારે કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરાવવાનો ત્યાં જાઓ।